ડૉક્ટર આશિષ અને ડૉક્ટર નેહા બંને વ્યવસાય દાંતના ડૉક્ટરો. આશિષ અને નેહા બંને હંમેશા સાહસિક સ્વભાવના રહ્યા છે. ચોમાસાની શરૂઆત હજુ થઈ જ હતી અને વાતાવરણમાં જાણે કે એક અનેરો ઉમંગ હતો. ડૉક્ટર નેહાને પહાડો અને વરસાદનું અનોખું આકર્ષણ હતું. એટલે નેહાને મન થયું કે વરસાદની સિઝનમાં ક્યાંક હિલ સ્ટેશન પર ફરવા જઈએ. તેણે પોતાના પતિ આશિષને કહ્યું, ચાલો ને આશિષ, આ વખતે આપણે ક્યાંક પહાડી વિસ્તારમાં જઈએ, જ્યાં જઈને વરસાદનું સૌંદર્ય મન ભરીને માણી શકાય. નેહાએ ઉત્સાહભેર આશિષને કહ્યું. આશિષને પણ નેહાનો આ વિચાર ખૂબ ગમ્યો. ઘણી બધી ચર્ચા વિચારણાઓ કર્યા પછી તેમણે મહારાષ્ટ્રના એક હિલ સ્ટેશન પર જવાનું નક્કી કર્યું. આ સ્થળ તેમની માટે અજાણ્યું હતું, પણ એટલું રમણીય હતું કે જનાર સૌ કોઈને ત્યાં ફરવું ગમે. મિત્રો, આ બંને પતિ પત્ની બસ આમ જ એકદમ વિચાર કરીને હિલ સ્ટેશન પર ફરવા તો નીકળી જાય છે, પણ ત્યાં ગયા પછી તેમને આ ચોમાસાનો પ્રવાસ કુદરતી સૌંદર્યની સાથે સાથે બીજો પણ જે અનુભવ કરાવે છે, જે તેઓ ક્યારે નહીં ભૂલી શકે અને સાંભળ્યા પછી આપણે પણ ક્યારે ના ભૂલી શકીએ એવો અનુભવ થાય છે. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી સાંભળજો. નમસ્કાર દર્શક મિત્રો, અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવનારા નવા વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. આ બંને ડૉક્ટર પતિ પત્ની પોતાના પ્રવાસ માટે નીકળી પડ્યા છે. રસ્તાઓ લીલાછમ વૃક્ષો અને ઝરણાઓથી ઘેરાયેલા હતા. વાદળો એટલા નીચે આવી ગયા હતા કે જાણે હાથ લંબાવતા જ તેમને સ્પર્શી શકાય. તેઓ પોતાની મોટી ગાડીમાં આગળ વધી રહ્યા હતા. ધીમે ધીમે વરસાદનું જોર વધતું ગયું. રસ્તો સાંકડો અને વળાંકવાળો હતો. આસપાસ ગાઢ જંગલ હતું અને સામેથી આવતા વાહનો ભાગ્યે જ દેખાતા હતા. અચાનક એક તીવ્ર વળાંક પર સામેથી આવતી એક ટ્રકે તેમની ગાડીને જોરદાર ટક્કર મારી. આશિષને સમય ન મળ્યો કે તે પોતાની ગાડીની બ્રેક મારી શકે. તેમની ગાડી કંટ્રોલ ગુમાવીને રોડ પરથી નીચે ઉતરી ગઈ અને એક ઊંડી ખીણ તરફ ધસવા લાગી. નેહાની ચીસ નીકળી ગઈ. આશિષે પોતાની પૂરી તાકાતથી સ્ટેરિંગ પકડ્યું અને કોઈ પણ રીતે ગાડીને એક મોટા ખડક સાથે અથડાવીને રોકી. આ એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે ગાડીની કન્ડિશન જોઈને તો એવું જ લાગે કે જાણે અંદર બેસેલું કોઈ પણ માણસ જીવતું બચ્યું નહીં હોય. ગાડીનો આગળનો ભાગ કચ્ચર ઘાણ થઈ ગયો હતો, પણ સદનસીબે તેઓ બંને ડૉક્ટર પતિ પત્ની બચી ગયા હતા. બસ ભગવાનની કૃપાથી આશિષ અને નેહા બંનેને વધારે ઈજા ન થતા નાની મોટી ઈજાઓ થઈ હતી. વરસાદ અનરાધાર વરસી રહ્યો હતો અને મોબાઈલ ફોનમાં નેટવર્ક પણ નહોતું. રાત ધીમે ધીમે ઘેરી બની રહી હતી અને ચારે બાજુ અંધકાર છવાઈ રહ્યો હતો. તેઓ જાણતા હતા કે અહીંથી મદદ મળવી મુશ્કેલ જ છે. આશિષે નેહાને આશ્વાસન આપ્યું અને બંને જણા ગાડીમાંથી બહાર નીકળ્યા. તેમણે જોયું કે તેઓ એક ગાઢ જંગલની વચ્ચોવચ્ચ ફસાયેલા હતા. ઠંડી, પવન અને વરસાદના કારણે તેમની હાલત કફોડી બની રહી હતી. આજુબાજુ નજર કરતા થોડી દૂર તેમને એક ઝાંખી રોશની દેખાઈ. ત્યારે આશિષ બોલ્યો, ચાલ નેહા, કદાચ ત્યાં દૂર કોઈ ગામ હશે. આપણે ત્યાં જઈએ તો કદાચ આપણને કોઈની મદદ મળી રહે. તેઓ ધીમે ધીમે તે રોશની તરફ આગળ વધ્યા. જેમ જેમ તેઓ નજીક પહોંચ્યા તેમ તેમ તેમને એક જૂના ખંડેર જેવા બંગલાનો આભાસ થયો. તે રોશની તે બંગલાની અંદરથી આવતી હતી. હવે આ સમયે આ ડૉક્ટર
પતિ પત્ની પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો, એટલે મજબૂરીવશ તેમણે બંગલાની અંદર જવાનું વિચાર્યું. બંગલાના દરવાજા જીર્ણ શીર્ણ હતા અને તેમાંથી એક વિચિત્ર ગંધ આવી રહી હતી. આશીષે હિંમત કરીને દરવાજો તો ખોલ્યો, પણ બંગલાની અંદરનું દ્રશ્ય સંપૂર્ણ ભયાવહ હતું. બંગલો અંદરથી સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત હતો અને ચારે બાજુ ધૂળ અને કરોળિયાના જાળા લટકતા હતા. બંગલાની વચ્ચોવચ્ચ એક ટેબલ પર એક જૂની ફાનસ ઝબકી રહી હતી, જેમાંથી ઝાંખો ઝાંખો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. અચાનક તેમને કોઈકનો ધીમો ધીમો અવાજ સંભળાયો. તે અવાજ કોઈ વૃદ્ધ સ્ત્રીનો હોય એવું લાગતું હતું, જે બોલી રહી હતી, આવી ગયા તમે? હું તમારી જ રાહ જોતી હતી, હું તમારી જ રાહ જોતી હતી. આશીષ અને નેહા એકબીજાની સામે જોઈને ઊભા રહ્યા. તેમની આંખોમાં હવે ભય સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો. વૃદ્ધ સ્ત્રીના અવાજથી આશીષ અને નેહા ડરી ગયા, પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે જ્યાં તેઓ આવા ભયંકર વરસાદમાં આશરો મેળવી શકે. અંદર એક વૃદ્ધ સ્ત્રી સફેદ સાડીમાં ટેબલ પાસે બેઠી હતી. તેના ચહેરા પર કરચલીઓ હતી અને આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેણે તેમને અંદર આવવાનો ઈશારો કર્યો. વરસાદ અને ઠંડીથી તમે થાકી ગયા હશો, અહીં આરામ કરો, પેલી સ્ત્રીએ ધીમા અવાજે આ બંને પતિ પત્નીને કહ્યું. આશીષે તેને પોતાની ઓળખ આપી અને તેમની ગાડી સાથે થયેલા અકસ્માત વિશે જણાવ્યું. વૃદ્ધાએ માથું હલાવ્યું, પણ કશું જ બોલી નહીં. આશીષ અને નેહાએ જોયું કે ઘરમાં કોઈ જ વસ્તુ વ્યવસ્થિત નહોતી. ચારે બાજુ જૂના પુસ્તકો, વિચિત્ર ચીજવસ્તુઓ અને ધૂળથી ભરેલા ફોટાઓ પડ્યા હતા. રાત જેમ જેમ પસાર થતી ગઈ તેમ તેમ વાતાવરણ હજુ વધુ ભયાવહ બનતું જતું હતું. બહાર જંગલી પ્રાણીઓના અવાજો જોર જોરથી સંભળાઈ રહ્યા હતા અને પવનના સુસવાટાઓ વધુ તેજ બની રહ્યા હતા. નેહાને ઊંઘ નહોતી આવતી. તેણે ધીમેથી આશીષને કહ્યું, આશીષ, મને અહીં આ બંગલામાં કંઈ બરાબર લાગતું નથી. આ સ્ત્રી વિચિત્ર છે અને આ જગ્યા પણ. આશીષ પણ અસ્વસ્થ હતો. મધરાત થતાં જ તેમને કોઈકના ચાલવાના અવાજો આવવા લાગ્યા. તે અવાજ સીધા તેમના રૂમની તરફ આવી રહ્યા હતા. અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને તે વૃદ્ધ સ્ત્રી એક મોટો દાંત કાઢવાનો હથિયાર એટલે કે ચીપિયો લઈને ઊભી હતી. તેની આંખોમાં નફરત અને પાગલપણું હતું. તમે બંને ડોક્ટરો, મારા દીકરાને તમે જ માર્યો હતો, તે જોર જોરથી ચીસો પાડી રહી હતી. આશીષ અને નેહાને સમજતા વાર ન લાગી કે આ સ્ત્રી પાગલ છે અને તેમને નુકસાન પહોંચાડવા માંગે છે. તરત જ તેઓ આ સ્ત્રી વિશે જાણી ગયા. આશીષ અને નેહા બંને ડોક્ટરો હતા, પણ આવી પરિસ્થિતિનો સામનો કરવાનો તેમને કોઈ દિવસ અનુભવ થયો નહોતો. તેઓએ તાકાત લગાવીને દરવાજો બંધ કર્યો અને પાછળની બારીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. બારી જૂની હતી અને માંડ માંડ મહા મહેનતે ખુલી. તેઓ માંડ માંડ બંગલામાંથી બહાર નીકળ્યા અને બંને જણા જંગલની તરફ દોડ્યા. પાછળથી તેમને વૃદ્ધાની ચીસો સંભળાતી હતી. તેઓ અંધારામાં ધોધમાર વરસાદમાં જીવ બચાવવા માટે દોડતા રહ્યા. સવાર થતાં જ દૂર તેમને એક નાનકડું ગામ દેખાયું. ત્યાં પહોંચીને તેમણે ત્યાં રહેતા લોકોને આ બધી વાત કરી. ત્યારે ગામ લોકોએ જણાવ્યું કે તે વૃદ્ધા ઘણા સમયથી માનસિક રીતે બીમાર છે અને તેના દીકરાનું મૃત્યુ એક ડોક્ટરની બેદરકારીને કારણે થયું હતું. ત્યારથી જ તે દરેક ડોક્ટરને પોતાના દીકરાના હત્યારા માને છે. આશીષ અને નેહાને સમજાયું કે તેમના આ ચોમાસાના રમણીય પ્રવાસે તેમને માત્ર કુદરતનું સૌંદર્ય જ નહીં, પરંતુ એક ભયંકર સત્યનો પણ અનુભવ કરાવ્યો હતો
જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. તો મિત્રો, તમને આજની આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.